વાત કરીએ હવે અમદાવાદની તો અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલ બલોલનગર રેલવે ઓવરબ્રિજ હવે અકસ્માતોના હોટસ્પોટ તરીકે સામે આવી રહ્યો છે। બ્રિજ પરના જોખમી વળાંકો અને નોઇસ બેરિયરની અછતના કારણે છેલ્લા 3 મહિનામાં 2 લોકોએ જીવ ગુમાવ્યા છે। તાજેતરમાં 7 મેના રોજ એક યુવક બ્રિજ પરથી પટકાતા મોત થયું હતું, ત્યારે ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। છેલ્લા 3 મહિનામાં બ્રિજ પરથી પટકાવવાની 2 ગંભીર ઘટનાઓ બની ચૂકી છે, જેમાં 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। સ્થાનિક લોકોના કહેવા મુજબ બ્રિજ પર વાહનો ઓવર સ્પીડમાં દોડતા હોવાથી જોખમ વધી જાય છે। ખાસ કરીને વળાંકવાળા ભાગોમાં કોઈ અસરકારક સુરક્ષા બેરિયર ન હોવાને કારણે વાહન ચાલકો સીધા બ્રિજની બહાર ફંગોળાઈ જાય તેવી સ્થિતિ છે। સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે જ્યાં અકસ્માત થવાની સૌથી વધુ શક્યતા છે ત્યાં કોઈ સીસીટીવી કેમેરા જ નથી। આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થાય છે। અનેક અકસ્માતો બાદ પણ યોગ્ય પગલાં ન લેવાતા હવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ પર પણ બેદરકારીના આક્ષેપો થયા છે। બ્રિજ પ્રોજેક્ટ વિભાગે બેરિયર માટે ટેન્ડર બહાર પાડ્યાનો દાવો કર્યો છે, પરંતુ લોકોનો પ્રશ્ન છે કે વધુ કેટલા અકસ્માતો બાદ તંત્ર જાગશે। અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા પણ વધતી જાય છે અને અકસ્માતના જે કિસ્સા છે તે પણ વધતા જાય છે। અમદાવાદમાં સીસીટીવી જે છે તે 70% બંધ છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। આપણે અત્યારે જે બ્રિજ ઉપર ઊભા છીએ તે બલોલનગર બ્રિજ છે। પાછળ બતાવવાનો પ્રયત્ન કરીશ કે ગઈકાલે પણ અહીંયા જે છે તે મૃત્યુ થયું હતું। જે એક્ટિવા ચાલક હતા તે નીચે જઈને જે બ્રિજ નીચે પટકાયા હતા અને એક્ટિવા જે હતું તે ઉપર જ રહી ગયું હતું। ત્યારબાદ જે છે એના 1 મહિના અગાઉ પણ એક દંપતી ચાલક હતા જે એક્ટિવા લઈને જતા હતા, તેને કાર ચાલકે જે અડફેટે લીધું હતું, પરંતુ કાર ચાલકને ગોતવું પણ પોલીસ માટે જે છે તે મુશ્કેલ બન્યું હતું। ઉપરના સીસીટીવી બતાવવાનો પ્રયત્ન કરીશ કે સીસીટીવી જે છે તે પણ બંને બાજુ છે, પરંતુ પીઆઈ દ્વારા એર ટ્રાફિક ડિવિઝન પીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બંને સીસીટીવી છે બંને સાઈડના તે બંધ છે। અત્યારે તમે તે દ્રશ્યો જોશો કે વાહનો જે છે ઓવર સ્પીડિંગમાં આવતા હોય છે। આ જે બ્રિજની જે સ્પીડ છે જે 30 ઉપર નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે 2 વ્હીલર 4 વ્હીલર ને અન્ય કોઈ મોટા વ્હીકલો જે આવતા હોય તેમાં જે છે ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે અને જે વાહનો જે આવતા હોય છે તે ઓવર સ્પીડિંગના લીધે તે બ્રિજ નીચે પણ પટકાય છે। લોકો સાધન ઉપર રહી જાય છે, તેમને મોતને જે ભેટવું પડે છે તે નિશ્ચિત છે। કેમેરામેન પ્રવીણ દવે સાથે સ્મિત ઉપાધ્યાય।